હિન્દુ બહુસંખ્યક છે, પણ સાચે બહુસંખ્યક સમાજની આવી દશા થઈ શકે? કાશ્મીરનું પહેલગામ હોય કે પછી બંગાળનું મુર્શિદાબાદ હોય, દરેક જગ્યાએ હિન્દુ મરી રહ્યો છે. અને મારવા વાળો મજહબના આધાર ઉપર મારી રહ્યો છે. અને હું નથી કહેતી, હું કહું ત્યારે તો એમ કહે કે આ તો હિન્દુ મુસ્લિમ કરાવે છે, વિવાદ ઉત્પન્ન કરે છે. પર ધર્મના આધારે હિન્દુઓને મારી નાખે છે, કલમા પડવાની વાત કરાવે છે. એ લોકોના પેન્ટ ઉતારીને સરકમસાઇઝ છે કે નહીં એ ચેક કરે છે. એ લોકોના નામ પૂછે છે, આઈડી પૂછે છે, અને પછી હિન્દુઓને મારી નાખે છે મુસલમાનો. તો આ આતંકી હમલો આતંકવાદી હમલો નથી, આ મુસ્લિમ આતંકવાદી હમલો છે, જે પછી મુર્શિદાબાદમાં થાય કે કાશ્મીરમાં થાય. હું તો એક જ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છું કે મરવા વાળો હિન્દુ છે ને મારવા વાળો મુસલમાન છે. પછી આતંકવાદી હોય કે પાકિસ્તાનથી આવેલો હોય કે બંગાળનો મુસલમાન હોય કે પછી કોઈ પણ રાજ્યનો હોય, મરી તો હિન્દુ જ રહ્યો છે. ચિંતાનો વિષય છે હિન્દુ માટે. આવી દુર્દશા થઈ રહી છે. પોતાના અહીંયા ફરવા નથી જઈ શકતા પર્યટકો કરો છો, હિન્દુ પર્યટકો બોલો. આતંકવાદી કરો છો, મુસ્લિમ આતંકવાદી બોલવામાં ડર લાગે છે. કે છે આતંકવાદનો કઈ ધર્મ નથી હોતો તો પછી કલમા કેમ પડાવીને એ લોકોને અલગ કર્યા? શૈલેષભાઈના પુત્ર નક્ષની વાત સાંભળો. નક્ષે શું કીધું કે અલગ કર્યા પુરુષોને, જે મુસલમાન હતા એનો અલગ કર્યા, હિન્દુઓને અલગ કર્યા, જે કલમા વાંચતા હતા એને અલગ કર્યા, ને જેને નતા આવડતા એને અલગ કર્યા, ને પછી મારા પણ પપ્પાને મારી નાખ્યા. આ ચિંતાનો વિષય છે. આ નાના બાળકે એની આંખની સામે એના પપ્પાને મરતા જોયા છે. કેવું એના માનસિક સ્થિતિ હશે, એના પરિવારની શું દશા હશે? અને જેટલા લોકો ગયા, અમુક લોકો લગ્ન કરીને હનીમૂન માટે ગયા, શું દશા હશે? ઘરથી હસતા ખેલતા ગયા કે અમે ફરવા જઈ રહી છે, કાશ્મીરમાં શાંતિ આવી ગઈ છે. કાંઈ શાંતિ નથી આવી. આ લોકો માટે વિકાસના ગમે એટલી યોજના કાઢો, ગમે એટલા પુલ બાંધો, ગમે એટલી ટનલ બાંધો, ગમે એટલા સ્પેશિયલ પેકેજ એ લોકો માટે કાઢો, સ્પેશિયલ બજેટ હજારો કરોડના કાઢો, કે એ લોકોને સરકારી નોકરી આપો કે ગમે એ આપો, કે એક હાથમાં કમ્પ્યુટર આપી દો કે એક હાથમાં ગેઝેટ આપી દો, ગમે એ આપી દો. જ્યાં સુધી આ કટ્ટર ઇસ્લામિક માનસિકતા ને ખતમ કરવામાં નહીં આવે, જિહાદ ચાલુ જ રહેશે. ને જ્યાં સુધી અંતિમ જિહાદી આ જમીન ઉપર છે ત્યાં સુધી દરેક વિશ્વમાં આવી હાલત થશે કે હિન્દુની ક્રિશ્ચિયનને બી માર્યો છે. સાંભળો, જે ક્રિશ્ચિયનને માર્યો એની પત્નીનું ઇન્ટરવ્યુ સાંભળો. એની પત્ની બોલે છે અત્યારે કે એમ પૂછ્યું કે કલમા વાંચતો, લાઈ કીધું કે મને કલમા નથી આવડતો, હું ક્રિશ્ચિયન છું. એને પણ મારી નાખ્યો. એટલે કોઈ સુરક્ષિત નથી. ના ક્રિશ્ચિયન સુરક્ષિત છે કેરલામાં, ના ભારતમાં હિન્દુ સુરક્ષિત છે. કોઈ સુરક્ષિત નથી. ના ઇઝરાયલમાં જ્યુઇશ સુરક્ષિત છે, કે ના બ્રિટિશર્સ યુકેમાં સુરક્ષિત છે. કેમ કે જિહાદી માનસિકતા આવી છે, જે એને એ શીખડાવે છે કે those who do not believe in Allah, kill the non believers. આ હું નથી કહેતી, એ લોકો પોતે કહે છે. તો આ માનસિકતાને ખતમ કરવું પડશે. એ લોકોના હાથમાં કમ્પ્યુટર દેશો તો કમ્પ્યુટરથી શીખશે કે બમ કેમ બનાવવું છે. ને એની ટીમ એ જે છે એ બમ ફોડીને આવશે. ટીમ બી એની 4 ટીમો કામ કરી રહી છે. ટીમ એ બમ ફોડે, ટીમ બી એ લોકોને આર્થિક સહાયતા કરે, ટીમ સી જે છે એ લોકોના ડિફેન્સમાં આવે ન્યૂઝ ચેનલમાં બેસીને, ને ટીમ ડી છે એ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં એ લોકોને બેલ આઉટ કરાવવું, ને એ લોકોને ક્ષમાદાન આપવાની, જેવી રીતના યાકુબ મેમન માટે કર્યું હતું. આધી રાતે કોર્ટ ખોલાવીને ક્ષમા યાચનાની અરજીઓ લગાડે, એની ટીમ ડી છે. એટલે એ લોકોના બધા સેટઅપ ચાલુ છે ને પ્રોપોગેન્ડા સ્ટાર્ટ થઈ ગયા છે. નાનું બાળક ખોટું બોલે છે. આજે બેનનો પતિ મરી ગયો છે, એની હત્યા થઈ ગઈ છે. આ બેન જે અત્યારે સ્ક્રીન ઉપર રોય છે, આ ખોટા બોલે છે બેન? બધા ખોટા ને એક સાચા. માર્યો છે ધર્મના આધાર ઉપર, તો પછી મારવા વાળો મુસલમાન છે. ઇસ્લામ આ શીખડાવે છે. કહેવામાં ડર શેનો છે? જો ડોનાલ્ડ ટ્રમ્પે કેટલું ખુલીને બોલ્યું, જેવી રીતના પુતિને બોલ્યો ખુલીને, જેવી રીતના ઇઝરાયલના નેતાન્યાહુ ખુલીને બોલ્યા, એવી રીતના આપણા મુઢાથી ઇસ્લામ નથી નીકળતું. આટલો બધો ડર પોતાના દેશમાં? શરમ આવી જોઈએ.